સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। વરસાદી પાણીથી નુકસાનીને લઈ અને સમીક્ષા કરી। લિંબાયતના સંજયનગર વિસ્તારમાં સંઘવીની સમીક્ષા બેઠક। સ્થાનિકો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંવાદ કર્યો। પૂરના પાણીથી થયેલા નુકસાનીને લઈ અને હર્ષ સંઘવીએ સમીક્ષા કરી છે। જિલ્લા કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી। બાદમાં સંઘવીની સમીક્ષા ગ્રાઉન્ડ ઝીરો પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા। પૂરના પાણીથી લઈ સ્થાનિક જે નુકસાની છે તેને લઈ સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન બામણી આપણી સાથે જોડાઈ ગયા છે। ચેતન, જે રીતે વરસાદી પૂર જે સુરતમાં આવ્યું હતું અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે ત્યાં પહોંચ્યા છે, શું વિગતો? જી, જે પ્રમાણે સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ખાડી પૂર આવ્યું હતું। હાલમાં રાહત અને બચાવ કામગીરી જે સુરતમાં ચાલી રહી છે તેની સમીક્ષા કરવા માટે હાલમાં જોઈ શકાય છે કે રાજ્યના ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીં પહોંચ્યા છે અને તેઓ આજે ડુંબાલ અને જે પર્વત પાટિયા વિસ્તાર છે તેમની જે અલગ અલગ સોસાયટી છે તેની મુલાકાત લઈ રહ્યા છે। જે અસરગ્રસ્તો હતા તેમની સાથે પણ મુલાકાત લઈ રહ્યા છે અને સાથે જ તેમની સાથે ધારાસભ્ય સંગીતાબેન પટેલ છે, તે ઉપરાંત તેમની સાથે જે સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માયવાણી પણ સાથે છે, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ પણ સાથે છે અને સાથે જ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે જે તે વિભાગના તેઓ પણ સાથે છે અને તેઓ જે પ્રમાણે સમીક્ષા કરી રહ્યા છે તે અનુસાર જરૂરી જે સૂચનો છે તે પણ આપી રહ્યા છે અધિકારીઓને સાફ સફાઈ માટે અને આગામી દિવસોમાં કોઈ મોટું જાહેર આરોગ્યને નુકસાન ન થાય તે માટે જરૂરી દવા અને જંતુનાશકનો છંટકાવ કરવા માટે પણ આદેશ આપી રહ્યા છે। આમ કહી શકાય કે હાલમાં સુરતમાં જે ખાડી પૂર આવ્યા હતા અને ખાડી પૂર બાદ જે સ્થિતિ છે તેની હાલમાં નિગરાણી કરી રહ્યા છે અને હાલમાં તેઓ રજૂઆત કરી રહ્યા છે। આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે સ્થાનિક રહીશો છે, અસરગ્રસ્તો છે, તેમની સાથે વાતચીત કરી રહ્યા છે। જો આજની હાલની આ પૂરની ઘટનાઓની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલની મિટિંગ પણ થઈ હતી અને આ હાઈ લેવલની મિટિંગ બાદ જે સુરતમાં ભવિષ્યમાં પૂર ન આવે તે માટે પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને હાલમાં જે મેડિકલની દુકાન છે તેઓ ત્યાં જઈ રહ્યા છે અને મેડિકલની દુકાનની અંદર શું સ્થિતિ હતી તેમનો તાગ મેળવી રહ્યા છે। હાલ આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મેડિકલની જે દુકાન છે તેમાં જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તેઓ હાલમાં દુકાનદાર સાથે વાત કરી રહ્યા છે અને નુકસાની અને જે બચાવની કામગીરી છે તેની પણ સામાન્ય લોકો સાથે ચર્ચા કરી શકાય, જેથી કહી શકાય કે અસરગ્રસ્તો ફરીથી તેમના સામાન્ય જીવનમાં જલ્દીથી જલ્દી આવી શકે અને જે અધિકારીઓ છે તેમને જરૂરી સૂચના પણ આપવામાં આવી છે। સુરતમાં દર વર્ષે જે આ ખાડીના પૂર આવે છે જેને લઈને આજે સવારે સરકાર દ્વારા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક હાઈ લેવલની મિટિંગ મળી હતી। આ હાઈ લેવલની મિટિંગમાં સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ પણ હતા અને જેમાં આ જે ખાડી પૂરની જે વર્ષો જૂની સમસ્યા છે, દર વર્ષની સમસ્યા છે, તેના ઝડપી નિરાકરણ માટે પણ વ્યવસ્થા કરવાની સૂચના આપી આવી છે અને અસરગ્રસ્ત લોકો છે તેમની માટે ખાસ કરીને 500 કરોડની જે બજેટ છે તેમની પણ જોગવાઈ કરવામાં આવી છે અને હાલમાં જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે રાજ્યના ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ વિસ્તારોની મુલાકાત કરી રહ્યા છે અને સાથે ધારાસભ્યો સાથે પણ જરૂરી સૂચનો આપતા જાય છે। આમ સુરતને જેમ બને એમ ઝડપથી બેઠું કરવા માટે પ્રશાસન છે તે સતત કાર્યરત છે અને હાલમાં જોઈ શકાય છે કે વિવિધ જે અસરગ્રસ્ત સોસાયટીની મુલાકાત છે તેઓ લઈ રહ્યા છે અને જે સંબંધિત વિભાગના અલગ અલગ અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે। આ સંબંધિત વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરવામાં આવશે
અને આ જે વિસ્તારો છે તેમાં ગંદકી અને જાહેર આરોગ્યને કોઈ હાનિ પહોંચે તેવા કોઈ રોગ ન ફેલાય, લોકોને જીવન જરૂરી વસ્તુ ઝડપથી મળી રહે, પાણીનો પુરવઠો ઝડપથી શરૂ થાય, લાઇટનો પુરવઠો પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં શરૂ થાય તે માટે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. આમ કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી છે, હાલમાં તેઓ અહીં આવ્યા છે. આ સોસાયટીમાં જોઈ શકાય છે કે જેસીબી મશીન દ્વારા હાલમાં અહીં રાહત અને બચાવની જે કામગીરી શરૂ છે તેમની પણ તેમણે સમીક્ષા કરી. આ વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં ગત રાત્રે અને આજે વહેલી સવારે પાણી ઓસરતા હાલમાં ઘરોમાં અને દુકાનોમાં સાફ સફાઈની કામગીરી શરૂ છે. આ સાફ સફાઈની કામગીરીની તેઓ સમીક્ષા કરી રહ્યા છે. સીધું જોઈ શકાય કે આ દુકાનની બહાર જે દુકાનનો જે સામાન છે તે પણ બહાર કાઢવામાં આવ્યો છે અને જે આ પલળેલો સામાન છે અને પલળેલું જે ઘર વખરીનો અને દુકાનનો સામાન છે તેમની પણ હાલમાં સમીક્ષા કરી છે. દુકાનદાર છે તેઓ હાલમાં દુકાન સાફ સફાઈ કરી રહ્યા હતા. તેમની સાથે વાતચીત કરી અને તેમની તકલીફો છે તે જાણી છે. આમ કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી છે તેઓ સતત વાત કરી રહ્યા છે. તેમની સાથે લિંબાયતના સ્થાનિક ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ છે, તેઓ પણ સતત તેમની સાથે છે અને તેમનો ખાસ કરીને આ મત વિસ્તાર છે. આ જે અસરગ્રસ્ત જે ખાડીપુર આવ્યા હતા તેમાં મોટા ભાગનો વિસ્તાર લિંબાયત વિસ્તાર હતો કે જ્યાં પરવડ, ડુંભાલ, આમ લિંબાયત વિધાનસભા વિસ્તારનો જે વિસ્તાર હતો તે સૌથી વધુ અસરગ્રસ્ત હતો અને આ અસરગ્રસ્ત વિસ્તારમાં ફરીથી જનજીવન છે તે સામાન્ય અને ધબકતું થાય તે માટે હાલમાં જે સુરત મહાનગરપાલિકાનું પ્રશાસન અને રાજ્ય સરકારનું પ્રશાસન છે તે સતત પ્રયત્નશીલ છે. આમ કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં જે પૂર ઓસર્યા બાદની હાલમાં જે કામગીરી છે તે ધમધમી રહી છે અને આ કામગીરીની સમીક્ષા માટે રાજ્ય સરકારમાંથી પણ જે સિનિયર મંત્રીઓ છે, જવાબદાર પદાધિકારીઓ છે અને ધારાસભ્યો છે તે સતત પ્રયત્ન કરી રહ્યા છે કે સામાન્ય જે જનજીવન છે ફરીથી પૂર્વવત થાય, લોકોને જે આર્થિક નુકસાન થયું છે તેમનો સર્વે કરી શકાય અને જે આર્થિક નુકસાન થયું છે તેમને કઈ રીતે ભરપાઈ કરી શકાય. કારણ કે રાજ્ય સરકાર દ્વારા તેમને 500 કરોડ રૂપિયા છે તે જાહેરાત તેમની માટે ફાળવવામાં આવ્યા છે, જેથી કરીને આજે પૂરમાંથી લોકોને નુકસાની ગઈ છે તેમાંથી ફરી બહાર નીકળી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અને હવે જોઈ શકાય છે કે જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેમનો કાફલો છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને આગળના જે અસરગ્રસ્ત જે વિસ્તારો છે તેમની હાલમાં તેઓ મુલાકાત કરી રહ્યા છે. સામેની એક દુકાન છે ત્યાં તેઓ હાલમાં જઈ રહ્યા છે અને આ સ્ટેશનરીની જે દુકાન છે તેમાં તેઓ જઈ રહ્યા છે અને ત્યાં તેઓ સમીક્ષા કરશે શું નુકસાની થઈ. કારણ કે સ્ટેશનરીની દુકાનો હોય છે તેમાં ખાસ કરીને કાગળની, પ્લાસ્ટિકની અને જે નુકસાન જાય તેવી વસ્તુઓ હોય છે અને આ વસ્તુઓ છે તે ખાસ કરીને પલળી જાય બાદમાં ઘણું નુકસાન થતું હોય છે. આમ જોઈ શકાય કે તેમને સાફ સફાઈ કરવા માટે હાલમાં બહાર જે સામાન છે, સ્ટેશનરીનો સામાન છે તે દુકાનમાંથી બહાર કાઢ્યો છે અને હાલમાં તેઓ સાફ સફાઈ કરી રહ્યા છે. હાલમાં હર્ષ સંઘવી તેમની સાથે વાત કરી રહ્યા છે અને દુકાનદાર પાસેથી તેમને થયેલા જે નુકસાની છે તેમની પણ તાગ મેળવી રહ્યા છીએ, તેમની જાણકારી મેળવી રહ્યા છે. આમ કહી શકાય કે સુરતમાં જે પૂર આવ્યા હતા, પૂરને કારણે અનેક જે ખાડી કિનારાના અને નીચાણના વિસ્તારો હતા ત્યાં ખૂબ જ લોકો અસરગ્રસ્ત થયા હતા. જે દુકાનદાર છે તે પણ પોતાની વ્યથા વર્ણવતા ભાવુક થઈ ગયા છે. આ ભાવુક ક્ષણે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દુકાનદારના ખભા પર હાથ રાખી અને તેમને દિલાસો આપ્યો છે, તેમને હિંમત રાખવા માટે દિલાસો આપ્યો છે. આમ કહી શકાય કે હાલ જોઈ શકાય છે કે જે વેપારી છે તેઓ ભાવુક થઈ ગયા છે, પરંતુ તેમને હાલમાં રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ જે સહાય અને વહેલામાં વહેલું જનજીવન ફરીથી ધબકતું થાય તે માટે પ્રયત્નશીલ સરકાર છે. અને હાલમાં જોઈ શકાય હવે આ જે કાફલો છે જે આગળ વધી રહ્યો છે, જે અસરગ્રસ્ત વિસ્તાર છે, સોસાયટીઓ છે તેની મુલાકાત સતત લઈ રહ્યા છે અને હાલમાં આ જોઈ શકાય છે કાફલો આગળ વધી રહ્યો છે અને સતત
કાફલો આગળ વધે. સતત જે અસરગ્રસ્ત દુકાનદારો છે, અસરગ્રસ્ત પરિવારો છે, અસરગ્રસ્ત જે રહેણાંકના મકાનમાં લોકો છે, મહિલાઓ છે, પુરુષો છે, તેમની સાથે ચર્ચા કરી અને હાલમાં તેઓની જે વ્યથા છે તેઓ જાણવાનો રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. અને આ જોઈ શકાય અન્ય કેટલાક જે લોકો છે, સ્થાનિક લોકો, તેઓ હર્ષ સંઘવીને હાલમાં રજૂઆત માટે આવ્યા છે, પોતાની રજૂઆત કરી રહ્યા છે. અને આ રજૂઆત બાદમાં તેઓ હાલમાં રજૂઆત કરી રહ્યા છે. જોઈ શકાય છે કે જે પદાધિકારીઓ છે તેમની સાથે પણ રજૂઆત કરી રહ્યા છે. અને રજૂઆત બાદ તેમની સાંભળ્યા બાદ હાલમાં તેમનો જે કાફલો છે તે ચોક્કસથી ચેતન પડે અપડેટ આપની પાસેથી લેતા રહીશું. આ જોડા બદલ આભાર આપનો. તો હર્ષ સંઘવી અત્યારે પહોંચ્યા છે સુરત, જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. લિંબાયત વિસ્તાર છે આ, જ્યાં સંજયનગર વિસ્તારમાં હર્ષ સંઘવી સમીક્ષા કરી રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા માટે પહોંચ્યા છે. વરસાદી પાણીથી નુકસાનીને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે. સ્થાનિકો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સંવાદ. પૂરના પાણીથી થયેલા નુકસાનીને લઈને હર્ષ સંઘવી સમીક્ષા કરી રહ્યા છે. નહેરના કારણે અને ખાડીના કારણે જે પાણી ભરાવાનું જે કારણ જે ભૂતકાળમાં બી સામે આવ્યું હતું, એ ફરી કેમ આવ્યું અને આવો ભવિષ્યની અંદર પ્રશ્ન ના ઊભો થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકાને કહ્યું છે કે તાત્કાલિક એનું પ્લાન કરીને અમલમાં મૂકીને આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ. અને ભવિષ્યની અંદર અગર આની ઉપર કોઈ પ્રશ્ન આવ્યો તો અધિકારીઓ પર કડક પગલાં ભરવામાં આવશે. સાથે સાથે કોઈ બી જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય, કોઈ બી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે. કોઈ બી રોડ, બીજા કોઈ બી કામગીરી જેની અંદર નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ બી વીકનેસ હોય તો એની ઉપર બી પગલાં બી ભરવામાં આવે ને જરૂર લાગે તો ફોજદારી પગલાં બી ભરવામાં આવે. તેની બી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે. ભવિષ્યની અંદર આવા વરસાદના કારણે ખાસ કરીને ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે. 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા ખાડી આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે. આજે સૂચના આપવામાં આવી છે કે બધા જ વિભાગો સાથે મળીને કામગીરી કરે અને કાલ સાંજ સુધી કેશડોલ આપવામાં આવે. ઘર વખરી બી તમામ લોકોને પહોંચી જાય તે માટેની બી વ્યવસ્થા કરવામાં આવે. દુકાનોમાં, ઘરોમાં જે કોઈ નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે. સર્વે પૂર્ણ કરતાની સાથે જ મુખ્યમંત્રી શ્રી રાજ્ય લેવલે એક બેઠક બોલાવીને જે નુકસાન થયું છે, નુકસાનને કઈ રીતે રાજ્ય સરકાર મદદ કરી શકાય તે બાબતનું આવનારા સમયની અંદર ડિક્લેરેશન કરવામાં આવશે.